નમસ્કાર. આમ આદમી પાર્ટી ભુજ શહેરની ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે. ભુજ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી એનામાં અનેક ત્રુટીઓ જણાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તે વિસ્તારની મુલાકાત લેવામાં આવી અને સ્થળ ઉપર અનેક ત્રુટીઓ જણાઈ આવી હતી. જેનામાં ખાસ કરીને મંગલમ 4 રસ્તાનો વિસ્તાર છે, લાલ ટેકરી પાછળનો વિસ્તાર છે, લાલ ટેકરી ઉપરનો વિસ્તાર છે, ગુરુદ્વારા પાછળનો વિસ્તાર છે, રવિ સિનેમા પાસેનો વિસ્તાર છે, ભીડ ગેટ પાસેનો વિસ્તાર છે, સંજોગ નગર વિસ્તાર છે, નટવાસ વિસ્તાર છે અને કોડકી રોડનો વિસ્તાર છે. આ જગ્યાની મુલાકાત લેતા ત્યાં પ્રોપર નાલા સફાઈ ન જણાતા અમે લોકોએ આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેરના હોદ્દેદારો દ્વારા ભુજના મુખ્ય અધિકારીને એક આવેદનપત્ર આપ્યું હતું. પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય તો આ પરિસ્થિતિ તો સર્જાયેલી હોવી જ ન જોઈએ. ભુજ અડધું ઉકરડામાં પરિવર્તિત થયેલું છે અને ઠેર ઠેર પાણી તો ભરાય છે. એના સૌથી મેઇન કારણો આ જ છે કે આ બધા વિસ્તારોમાં જે સફાઈ થવી જોઈએ જે થતી નથી. તો આપશ્રીને અમારી વિનંતી છે, રજૂઆત છે ભુજ શહેરના નાગરિકો વતી પણ કે ટોપ પ્રાયોરિટી ઉપર આ કામ થાય, કેમ કે પ્રી મોન્સૂન કામગીરી જો ઠોસ થઈ હોત તો આ બધું ચોખ્ખું હોત. અને આ તમને જે ફોટોગ્રાફ્સ આપેલા છે એની ડેટ પણ અમે એના ઉપર મૂકી છે કે એ ફોટોગ્રાફ્સ ગઈકાલ સાંજના છે. એનું મતલબ એવું છે કે આ બધા જ વિસ્તારોમાં ક્યાંય પણ આ કામગીરી નથી થઈ. અને આપણે જોવાનું એ રહ્યું કે ભુજના જ્યાં પણ જે સત્તા પક્ષના જ્યાં પણ પદાધિકારીઓ રહે છે કે સત્તા પક્ષના લોકો જ્યાં રહે છે ત્યાં અપર વર્ગ રહે છે ત્યાં તો પણ કામ થઈ જાય છે. પરંતુ જ્યારે એક નાગરિક તરીકે ભુજના દરેક વ્યક્તિને સફાઈ વાળા વિસ્તારમાં રહેવાનો હક છે અને અમે આશા રાખીએ છીએ કે ભુજના દરેક વ્યક્તિની આ રજૂઆતને તમે ધ્યાને રાખશો અને ટોપ પ્રાયોરિટી ઉપર આ કામ કરાવશો. આજે ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે. ભુજ શહેર અત્યારે જો ચોમાસું ઉપર છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પ્રોપર ન થયેલી હોવાથી ગઈકાલે અમારા કાર્યકર્તાઓ ભુજ શહેરના પ્રમુખ અને મહિલા પ્રમુખ તથા મંત્રીશ્રીએ એ જગ્યાની મુલાકાત લીધી અને મુલાકાત લેતા એવું 9 જગ્યાએ એવું જણાવી આવ્યું કે વરસાદી પાણીના નાળાઓ સાફ થયેલા નથી, જેના કારણે ત્યાં કને પાણી ભરાઈ જાય અને જો વરસાદ પડશે તો આસપાસના વિસ્તારોમાં પાણીનો જળભરાવ થશે અને લોકોને ખૂબ જ મોટું નુકસાન થશે. એનું બીજો દુષ્પરિણામ એ છે કે ત્યાં પાણી ભરાય અને ગંદકી થાય તો એ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે અને રોગચાળો ફાટે એનામાં પણ જનતાને નુકસાન છે અને તંત્રને પણ હાલાકીનો સામનો કરવો પડે. તો આજે આમ આદમી પાર્ટીએ ભુજ શહેર પ્રમુખ અને મંત્રીના નેજા હેઠળ ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપી ફોટોગ્રાફ સાથે એ વિસ્તારોની સચોટ માહિતી આપી છે કે આ વિસ્તારમાં નાલાઓની સફાઈ થયેલ નથી અને એ તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવે, કેમ કે હાલ ચોમાસાનો સમય છે અને ગમે ત્યારે મોટો વરસાદ ખાબકી શકે એમ છે. તો એ વિસ્તારના લોકોને નુકસાન ન થાય અને રોગચાળો ન ફાટે એના માટે ચીફ ઓફિસરને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચીફ ઓફિસર સાહેબે પણ એવી હૈયાધારણા આપી છે કે 2-3 દિવસમાં જ આ તમામ જગ્યાએ નાલાઓની સફાઈ થઈ જશે. પરંતુ એ નહીં થાય તો ફરીથી રવિવારે અમે નક્કી કરેલું છે કે ભુજ શહેરની ટીમ ફરીથી એ વિસ્તારની અને અન્ય વિસ્તારની મુલાકાત લેશે. જો ત્યાં કને પણ નાલા સફાઈ કે એવું નહીં થયું હોય તો અમે ફરીથી તંત્રને જાણ કરીશું અને જો તંત્ર વ્યાજબીસર કામ નહીં કરે તો અમે ભુજ નગરપાલિકાની સામે ધરણા ઉપર ઉતરી જવાના છીએ. જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે લોકોના પ્રશ્ન લઈને વાચા કરી રહી છે ત્યારે લોકોએ પણ થોડુંક સમજીને તમારા સાથે જોડાય ને ચીફ ઓફિસર ખાલી વાયદા વચન દે છે તો કામમાં એનું કોઈ રિઝલ્ટ નથી આવતું, તો એના માટે શું આપણો પ્રયત્ન? બહુ સારી વાત છે કે ભુજના લોકોની પણ એટલી જ જવાબદારી થાય છે. રાજકીય પક્ષો હોય કે સામાજિક સંસ્થાઓ હોય, માત્ર એમનું જે કામ નથી. ભુજ શહેરના તમામ લોકોને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પણ એનો અવાજ ઉપાડો. તમે ન ઉપાડી શકો તો તમે આમ આદમી પાર્ટી સાથે જોડાવો અથવા ન જોડાવો તો અમને એ પ્રશ્ન કહેશો તો અમે પણ એના નિરાકરણ માટે લડવા માટે તૈયાર છીએ. બીજો પ્રશ્ન તમારો બહુ સારો હતો કે ચીફ ઓફિસર કે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી નથી કરતી. બહુ જ સારી વાત છે. ભૂતકાળના અમને કોઈ જ સારા અનુભવો નથી રહ્યા અને તમને પણ કોઈ સારા અનુભવો નથી રહ્યા. તેમ છતાં હાલનો પ્રશ્ન એવો છે કે તાત્કાલિક કામગીરી થવો જોઈએ, કોઈ વાદ વિવાદ ન થાય અને તાત્કાલિક આ કામગીરી થાય એવો અમારો અભિગમ છે. અને નગરપાલિકા અને એ આવેદનપત્ર આપ્યા બાદ અમને જણાવેલું હતું કે આવનારા 2-4 દિવસોમાં આ ત્રુટીઓ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી અમારા કાર્યકર્તાઓ એ વિસ્તારની મુલાકાત લેશે અને જો એ કાર્ય પ્રોપર નહીં થયો તો એ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આમ આદમી પાર્ટીનો આ કામ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ચોમાસાનો સમય છે ત્યારે ભુજના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે
તે માટે સમગ્ર ચકાસણી કરી અને તંત્રોને જાણ કરવામાં આવેલી હતી. તેથી હવે આમ આદમી પાર્ટી આ બાબતે જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો આગળની પગલાં લેશે અને આગળની જે પણ રણનીતિ હશે એ બાબતે આગળ વધશે.